નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરી છે મગફળીના પાકની અંદર વધારે સૂયા કેવી રીતના બેસાડી શકાય। તો મિત્રો, વધારે સૂયા બેસાડવા માટે સૌપ્રથમ તો ખેડૂત મિત્રોને એ આપણે એક ભલામણ કરીએ છીએ કે મગફળી જે છે એ તમારી મગફળી જે છે એ 40 થી 45 દિવસની થઈ હોય, 50 દિવસની થવા આવી હોય તો ચોક્કસ જે છે એને પાળા તમે બાંધી દેજો। જે આપણે બલૂની હાંકી દીધા પછી જે મોરપગા દ્વારા જે પાળો જે છે સડાવી દઈએ છીએ, તો પાળો ખાસ મિત્રો સડાવજો। પાળો સડાવવાથી મિત્રો મગફળી જે છે એના સૂયા જે છે એ સરળતાથી જે છે એની અંદર જઈ શકશે। સૂર્યપ્રકાશ જે છે એ સૂર્યપ્રકાશ જે છે એ કહેવાય કે મળવાથી જે સૂયો જે છે એ અંદર જે આપણે કહેવાય કે લીલો ડોડવો રહી જાય છે, ઉપર જે ડોડવો મર્યો હોય એ લીલો ન થાય। તો આના માટે થઈ અને પ્રકાશ જે છે એ ખૂબ જરૂરી પડતો હોય, હવાની અવરજવર ખૂબ સરસ પડતી હોય, તો એના માટે મિત્રો આપણે પાળો જે છે સડાવવો ખૂબ જરૂરી છે। પોષી માટીની અંદર સૂયો ઝડપથી જઈ શકશે અને વધારે ફાલ આપણે બેસાડી શકશું। બીજી વાત, ઉપરથી આપણે જે છંટકાવ કરીએ છીએ તો ઉપરના છંટકાવમાં 12-61-0 અથવા જે છે એ 0-52-34 આ બે ખાતરનો એક પંપમાં 100 ગ્રામ નાખી એક ગમેમાંથી એક છંટકાવ જે છે આપણે કરવાની ભલામણ કરીએ છીએ। સાથે સાથે ખેડૂત મિત્રો, વરદાન જે છે મિત્રો આપણે ખાસ ભૂલવાનું નથી। વરદાન એક પંપમાં 25 થી 30 ml નાખી અને જો છંટકાવ કરવામાં આવશે તો એની અંદર ફૂલની સંખ્યા વધશે। ફૂલની સંખ્યા વધશે તો આપોઆપ સૂયાની સંખ્યા વધવાની છે। વરદાનનું કામ જ છે વધારે પ્રમાણમાં ફૂલો બેહારવા, ફૂલમાંથી ઝડપથી છે ફળમાં કન્વર્ટ કરવું અને જે છે ફૂલને ખરતું અટકાવવું, આ 3 કામ છે। એનો ખર્ચ જે છે માત્ર જે છે એ 30 રૂપિયા લાગે છે। વીઘે 3 પંપ છંટકાવ કરીએ તો 90 રૂપિયા ખર્ચો થાય। 2 વખત છંટકાવ કરવાની ભલામણ છે 15 દિવસના ગાળે, તો એનો ખર્ચો જે છે એ 180 રૂપિયા થાય। 180 રૂપિયાની અંદર મિત્રો આપણે 10% કરતા વધારે નુકસાન એટલે કે ફાયદો એટલે કે 1800 રૂપિયા કરતા પણ વધારે બેનિફિટ આપણને એમાં થવાનો છે। તો જે કોઈ ખેડૂત મિત્રોને મગફળીની અંદર વધારે સૂયા બેસારા હોય તો ચોક્કસ જે છે મિત્રો આ ટ્રીટમેન્ટ કરજો। આપણું ઉત્પાદન જે છે એ મિત્રો આપણે 8 થી 10% થી માંડીને 15% સુધીનું આપણે ઉત્પાદન વધારી શકશું। ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 9389 આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।